હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું ઘઉંની સેવની રેસીપી. એકદમ નવી સ્ટાઇલમાં અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવી સેવની મેગી બનાવીશું. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ઘઉંની આપણે આ રીતની સેવ લઈશું. જો તમારી પાસે આવી સેવ ના હોય તો તમે માર્કેટમાંથી મળતી સેવૈયાનો પણ ઉપયોગ કરી શકો છો. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેશું. તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, ચપટી હળદર એડ કરીશું અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણી સરખી રીતે બોઇલ થાય ત્યાર પછી આપણે ઘઉંની સેવને એડ કરી દઈશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીને તેને કૂક થવા દેશું. અહીંયા આપણે 10થી 15 મિનિટમાં મેગી રેડી થઈ જાય છે. એકદમ હેલ્ધી એવી મેગીની રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ. એન્જોયિંગ કુકિંગ વિથ દિશા. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને સેવની મેગી.